हो गया पश्चिम बंगाल आसाम पोंडिचेरी में भाजपनी भव्य जीतनी भरूचમાં ઉજવણી। ખેલા हो गया पश्चिम बंगाल आसाम पोंडिचेरी में भाजपनी भव्य जीतनी भरूचમાં ઉજવણી। ભરૂચ જિલ્લા ભાજપે ફટાકડા ફોડી મીઠાઈ વેચી ભવ્ય વિજયને ઉજવ્યો। બંગાળનો વિજય એ જનતાએ ભાજપ પર મૂકેલા વિશ્વાસનું પરિણામ। પ્રકાશ મોદી। પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શનને પગલે ભરૂચમાં ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે। ખાસ કરીને બંગાળમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંચબત્તી ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા। ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ વચ્ચે વંદે માતરમ, ભારત માતા કી જય, ખેલા હો ગયા સહિતના નારાઓથી વાતાવરણ ગજવી દીધું હતું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ દીદીના એકતું શાસનનો અંત અને પ્રજાના ભાજપ પર વિશ્વાસનો વિજય ગણાવ્યો હતો। આ ઐતિહાસિક વિજયને જનસમર્થનની જીત લખાવી હતી। ઉજવણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાથે મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, શહેર પ્રમુખ જતીન પટેલ, પરેશ લાડ સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા। અવી સૈયદ, ભરૂચ। તાજેતરમાં આસામમાં, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને એમાં આજની તારીખે 4 મેના દિવસે જે મતગણતરી થઈ અને એમાં પશ્ચિમ બંગાળમાં એક ઐતિહાસિક જીત હાંસલ કરેલી છે ભારતીય જનતા પાર્ટીએ। એ અમારા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગીજી અને રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના નીતિન નબીનજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી BL સંતોષજી, આ તમામના અથાગ પ્રયાસથી, પ્રયત્નોથી સમગ્ર ટીમ કામે લાગેલી હતી। એટલે પશ્ચિમ બંગાળમાં એક ઐતિહાસિક જીત મળેલી છે। ભગવા લહેરાયો છે। એટલે ખેલા હોબે, જે દીદીનું કહેવું હતું કે ખેલા હોબે તો ખેલા હો ગયા। અને એ જ પ્રમાણે અસમમાં પણ 98 સીટથી વિજય મેળવ્યો છે। પુડુચેરીમાં પણ 18 સીટથી વિજય મેળવ્યો છે। આમ ત્રણેય રાજ્યમાં ભગવો લહેરાયો છે। આ તમામ જીત અમે દેશના તમામ કાર્યકરોને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને અને દેશની જનતાને અર્પણ કરીએ છીએ।